અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા નગરપાલિકા દ્વારા વાવચોક નજીકના વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ બિલ્ડિંગ ધૂળ ખાઈ રહ્યું છે। ભાવનગર જિલ્લાના તળાજા નગરપાલિકા દ્વારા વાવચોક નજીકના વિસ્તારમાં એક લાખો રૂપિયાના ખર્ચે બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું। આ બિલ્ડિંગ બની ગયું ને વર્ષો વીતી જવા છતાં પણ હજુ ધૂળ ખાઈ રહ્યું છે। જો કે પૂરતા પ્રમાણમાં સાફ સફાઈ પણ ન થતી હોવાનો સ્થાનિક લોકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। નામ પંકજ બારીયા, વોર્ડ નંબર 4, તળાજા શહેર કોંગ્રેસ મહામંત્રી। પંકજભાઈ, શા માટે આપ અહીંયા આવ્યો છો? તળાજાની અંદર વાવચોકની અંદર જે તે સમયે અહીંયા આ જગ્યા ઉપર પહેલાં જૂનું બિલ્ડિંગ નગરપાલિકાનું હતું, જેમાં બેંક ઓફ ઇન્ડિયાની બેંકની શાખા અહીંયા ચાલુ હતી, ત્યારે હજારો રૂપિયા ભાડું આવતું, બરાબર છે। હવે એ બિલ્ડિંગ પાડી બેંકને ખાલી કરાવીને અહીંયા કરોડો રૂપિયાના ખર્ચે આ 3 માળનું બિલ્ડિંગ પાલિકાએ જે તે સમયે 4 વર્ષથી ઊભું રાખ્યું છે। હવે આ બિલ્ડિંગ આમનામ ધૂળ ખાય છે અને કરોડો રૂપિયા સરકારના આમાં રોકાણ થઈ ગયું છે। તો આ બિલ્ડિંગનો કોઈ પણ સંજોગોમાં વેચાણ કે ભાડે આપીને કે ખુદ નગરપાલિકા અહીંયા થોડા ફેરવીને કે એ સમયે ઉપયોગ લે તો વધુ સારું, નકર આ કરોડો રૂપિયા સરકારના આમાં ધૂળ ખાય છે, પ્રજાના ટેક્સના પૈસા ખોટી રીતે વપરાય છે, સર્વ ભંડોળમાં ખાલી રહે છે। જો આવા નવા કામ પાલિકા કરે છે કે કરોડો રૂપિયા ખર્ચીને પછી એનો કોઈ જાતનો ઉપયોગ કરતા નથી। એટલે મારી વિનંતી છે નગરપાલિકાને કે આવડા બિલ્ડિંગનું તાત્કાલિક ધોરણે નિકાલ થાય, કોઈ પણ નિર્ણય લાવે નિકાલ કરે।